અહીંયા જો આપણે રોદડું આવી ગયું તો આ એક કેરો જો એટલો ખૂંદી નાખ્યો છે આગળ છે અને આ બાજુથી આવ્યું છે અને આટલામાં રખડીને ગયું છે જે આટલો ગુવાર આ વધેલો છે જે ખાતર ને ગુવાર બે ભેળવેલું જે પડ્યું છે અને એ આપણે આ એકાદી કેરામાં કામ વચ્ચે જ્યાં મોસમી ખાલી હોય ત્યાં છાંટી દેવાનો એક સા અહીંયા છે આ બીજો સા આ ત્રીજો અહીંયા આવે ચોથો અને પાંચમો સા પાળીમાં આવે અને જો આપણે સાવ ખાલી છે થોડુંક પાણી છે પાવા માટે જો આ તગારું છે અને એક ડોલ આમાંથી ડોલ ભરીને આ તગારામાં નાખીને એવી રીતે પાણી પાવાનું. જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડી આવીને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું એને આજ 10-12 દિવસ થઈ ગયા. 10-12 દિવસથી આપણે બ્લોગ ઉતાર્યો નથી અને આજ આપણને ટાઈમ મળ્યો છે એટલે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ આવીને વાડીએ કર્યું છે. વાડીએ જો આપણામાં વાવી દીધો છે ગુવાર છે. આ આખું ખેતર દેખાય, આખામાં ટોટલ ગુવાર છે અને એ બધામાં થઈને 6-6.5 કિલા જેવો ગુવાર ગયો છે. ટોટલ આખામાં ગુવાર વાવ્યો છે અને 5 છા વાવેલો છે. આપણે ટોટલ 5 છા કર્યા છે અને જે ઉગતો આવે છે જો આ ક્યાંક ઉગી ગયો છે. હજી આને આપણે પહેલું પાણી જ પાયું છે એટલે આમ માપે છા હજી દેખાય છે અને આમ આગળની સાઈડ છે એ બાજુ કમ્પ્લીટ ઉગી ગયો છે. ઉપલી આરડી 1-2 દિવસ આગળ રહી એટલે એ કમ્પ્લીટ ઉગી ગયો છે અને આમાં આપણે પછી વાવ્યું છે એટલે પછી પાણી પછી પાયું એટલે આ કમ્પ્લીટ જે કોટા તો આવે છે ક્યાંક જો આ ઉગ્યો છે અને આ એ ઉગતો આવે છે હજી એટલે કિક કોટા કાઢ્યા. બીજો ઉપલી આરડીમાં આગતરો છે એટલે એમાં થોડોક મોટો થઈ ગયો છે. અહીંયા જઈને બતાવું એમાં કેવડો થયો. જો આ જે ગુવાર ઉગતો આવે છે. એક સા અહીંયા છે, આ બીજો સા, આ ત્રીજો અહીંયા આવે ચોથો અને પાંચમો સા પાળીમાં આવે અને આ બાજુથી તો જો ઓછા નહીં સા નથી દેખાતા, માપે દેખાશે. ટોટલ આપણે 5 સા છે એમાં હજી અમુક છોડવા ઉગતા આવે છે અને અમુક નથી ઉગ્યા એટલે એક પાણી આખું કમ્પ્લીટ પી જાય એટલે કમ્પ્લીટ સા ઉગી જાય. આ બાજુથી નથી દેખાતા, માપે દેખાય છે. તડકો સામો આવે એટલે કમ્પ્લીટ નથી દેખાતા. જો એટલો આ ક્યાંક કાંટો છે અને ક્યાંક પારો છે એટલે એક પાણી પી જાય ને પછી કમ્પ્લીટ ગુવાર આપણે દેખાવાનું ચાલુ. આ ભાગ આપણે જે પાવાનો બાકી છે જો આ સામી થેલી પડે આ અડધો ભાગ આપણે કમ્પ્લીટ પાયેલો છે. આ ભાગ આપણે બાકી છે. આમાં જે નથી પાણીનો વારો આવ્યો હજી આ બધો ભાગ 2 વાર પી જાય ને એમાં કમ્પ્લીટ ઉગી જાય પછી આને પાણી આપણે પાછું. આરડી ગુવારની ગીરેલી છે કમ્પ્લીટ. એક ઉપરનો ભાગ કે હેઠેનો ભાગ છે. જો આ આપણે પાઈ દીધેલો ભાગ છે એમાં હેઠલી આરડીમાં આપણે જો આ 2 કેરા બાકી રહ્યા છે પછી આથી આવી ગયો ધોર્યો અને પછી આ ભાગ રહ્યો ને આ હોરે બાકી છે અને આ ધોરિયાથી આ સીધો ભાગ આપણે બધો કમ્પ્લીટ પી ગયો છે અને આ એક બાકી છે. આ ભાગ આપણે કમ્પ્લીટ ઉગી જાય પછી આ ભાગમાં પાણી વાળવાનું, ત્યાં લગીને આમાં પાણી નહીં આવે એટલે આ ભાગના 2 કેરા રહ્યા છે અને એક આ હેઠલી આરડી ડબલ વાર એટલે બીજું પાણી એમાં વાળવાનું છે. એ કમ્પ્લીટ પી જાય પછી આપણે આ ભાગમાં મોટર ચાલુ કરીશું. 6.5 કિલો ગુવાર વાવ્યો એમાંથી આપણે થોડોક ગુવાર વધ્યો છે અને એ ભેળવેલો હજી આપણે કમ્પ્લીટ પીડ્યો છે. જે આટલો ગુવાર આ વધેલો છે જે ખાતર ને ગુવાર બે ભેળવેલું જે પડ્યું છે અને એ આપણે આ એકાદી કેરામાં કામ વચ્ચે જ્યાં મોસમી ખાલી હોય ત્યાં છાંટી દેવાનું. છાંટીને કંપાળે કમ્પ્લીટ માથે ફેરવી દેવાની એટલે ઉગી જાય. આટલું આપણે જે બાકી રાખ્યો હોય આ છેલ્લે વાવણીયામાં વધ્યો એ પીડ્યો છે. જો આટલો ગુવાર અને આટલું ખાતર આ બે એટલું ભેળવેલું છે અને એ આપણે હમણે આમાં છાંટી અને કંપાળે કમ્પ્લીટ ફેરવી દઈશું એટલે આ રહ્યો એ ઓલે હાર પી જાય એટલે કમ્પ્લીટ પાછો ઉગી જાય. આ ડારની મોટર જો આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. આ અહીંયા ચાલુ થઈ જાય. આ કૂવામાં પાણી જશે અને કૂવો જે માપે ભરાણો છે. જો આટલો ભરાણો છે અને એ
બધો ભરે છે પછી આપણે રેટક્યો ચાલુ કરવાનો હોય. જો અહીંથી આ લાઈન રહે એ કમ્પ્લીટ ચાલુ કરી દેવી, પછી પાણી આમાં આવતું રહે. આ 2 મોટરનું જાય છે, 2નું જાય કૂવામાં. પછી આ મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી દેવાની અને એને છે ને પાણી વાળવાનું. પેલી 2 આમાં કૂવામાં ચાલુ રહે અને આ એક બહાર ચાલુ રહે. અહીંયા આપણે જો આ વાડ એક એટલી વીખી નાખી છે, આવી ગયેલું છે ગુવારમાં એક રોજડું આવી ગયું છે. આ સાઈડથી આવેલું છે અને અહીંથી ઠેકીને ગયું છે એટલે જો આટલી વાડ આપણે ભાંગી નાખી છે. હવે આ થર્ડ આર્યા પાછા આપણે કમ્પ્લીટ ચડાવવા જોઈશે, સીંડું બુરવું પડશે. આવી ગમી છે રોજડું ગયું હોય. આગળ થોડાકમાં ખૂંદેલું છે, એમાં ગુવાર ઉગી ગયો છે, એમાં હગડ છે એટલે અહીંયાથી કૂદીને આમથી આમ આવ્યું છે અને અહીંથી કૂદીને ઓલી સાઈડમાં વહી ગયું છે. એટલે આને રૂને આપણે વાઇડ કમ્પ્લીટ સરખી આ પાછી થડા દબાવવા પડશે. અહીંયા જો આપણે રોજડું આવી ગયું તો આ એક કેરો જો એટલો ખૂંદી નાખ્યો છે, હગડ છે અને આ બાજુથી આવ્યું છે અને આટલામાં રખડીને ગયું છે. જો ઘડીક બેઠેલું છે, બેહીને આટલામાં હાલેલું છે, હાલીને ખૂંદીને પછી આમી વાડે નીકળી ગયું છે. આ તો ક્યાંક ગુવારે ભાંગ્યો છે અને એમને વીવી ગયેલું છે. તો એક રોજડું આવેલું છે કમ્પ્લેટ. આપણે ગુવારમાં આંટો મારીને પાછા આવતા રહ્યા હવે. અને જે આપણે કૂવામાં પાણી જાય, કૂવો ભરાય જાય, લેકિન આપણે કાંઈ કામકાજ છે નહીં. એટલે અત્યારે એ 1-1.5 કલાક જેવું કૂવામાં જ છીએ. અને આપણે અત્યારે હજુ જો નીણ ને એ બધું કમ્પ્લેટ નાખી દીધું છે અને વાડીનું કામકાજ આપણે અત્યારે પૂરું થયું છે. હોન્ડા આપણે વાડીએ લઈને આવ્યા છીએ. અત્યારે જો આ હોન્ડા અહીં પડ્યું છે એટલે આ હોન્ડા લઈને હવે જઈશું ઘરેથી પાછા આપણે ટેમ મળશે, પછી ટેમ લઈને પાછું વાડી આવો. અત્યારે એક આપણે પાણીની કુંડી ખાલી છે, કુંડીની ભરીને પાછા ઘરે. અત્યારે આપણે સાવ ખાલી છે, થોડુંક પાણી છે પાવા માટે. જો આ તગારું છે અને એક ડોલ, આમાંથી ડોલ ભરીને આ તગારામાં નાખીને એવી રીતે પાણી પાવાનું. એટલે લાઇટ આપણે કાલની નથી આવી, કાલે આખો દિવસ નથી આવી અને આજ હવે આવી. એટલે કાલ આપણા કુંડીમાં થોડુંક પાણી વધારે હતું અને આજ હવે ખાલી થઈ જશે. એટલે આ મોટરેથી આપણે કુંડી ભરવાની છે. ઓલા પણ આમાં આપણે લાઈનનો હાંધો હોય એ ખોલીને કુંડી મૂકીને મોટર ચાલુ કરીને કમ્પ્લીટ કુંડી ભરાઈ જાય. પછી 2-3 દિવસ ખૂટે નહીં ત્યાં લગીને વાંધો ન આવે. આ 2 દી ઉપર પાણી પીધું અને કાલે આખો દી લાઇટ ન આવી, એના લીધે આખી ખાલી થાય છે. એટલે અત્યારે આપણે પાછી ભરવાની છે.